અમે બધાએ અત્યારે નહીં લીધું છે અને કાલનું સરપ્રાઈઝ અત્યારે પૂરું થઈ ગયું. પપ્પા લાયા છે સાવરિયા શેઠ મંદિરે, તો આપણે અત્યારે જઈશું સાવરિયા શેઠ મંદિરે. અત્યારે તો બંધ થઈ ગયું, આરતી થઈને બંધ થઈ ગયું, તો આપણે અત્યારે પહેલાં નાસ્તો કરીશું. અહીંયા બધું આખું મંદિર ફરીશું, પછી આપણે મંદિરમાં દર્શન કરાવીશું. તો આપણે જો મંદિર ત્યાં છે, અત્યારે બંધ થઈ ગયું, 8 વાગે ખુલશે. અત્યારે તો જુઓ હજી 6 જ વાગ્યા, મતલબ 7 જ વાગ્યા, હજી કલાક બાકી છે. હજી આપણે કલાક આજુબાજુ મંદિર ફરશું. આજનું વાતાવરણ એ બહુ મસ્ત છે. અને ત્યાં જો શિખર દેખાય થોડું થોડું. હજુ આપણે ત્યાં જઈશું એટલે આખું મંદિર દેખાડીશ. તો ફ્રેન્ડ્સ, અત્યારે પૌવા લઈ લીધા છે નાસ્તો કરવા. જો અત્યારે બધા નાસ્તો કરી લે છે અને હવે નાસ્તો કરી નાઈ ધોઈને રેડી થઈ અને હવે જઈએ છીએ મંદિર દર્શન કરવા. રુદ્રભાઈએ કચોરી લીધી છે. મને સમોસા બહુ ભાવ, પણ સમોસા હતું નહીં. તો હવે હમણાં અંદર જઈએ અને દર્શન કરાવીએ. જો ગરમ ફોન અલાઉડ હશે તો અંદરથી, નકર બહારથી ધજાના દર્શન કરાવીએ. અત્યારે ફ્રેન્ડ્સ જો આ બધી આટલી બધી ભીડ, આ તો નોર્મલ છે. સાવરિયા શેઠમાં તો બહુ બધી ભીડ છે. તો અમે અત્યારે બધો નાસ્તો કરી લીધો છે. પપ્પા મમ્મી ત્યાં ઊભા છે. આ જો મંદિરનું શિખર. તો હવે આપણા મંદિરમાં જઈને દર્શન કરાવીએ. અત્યારે જો મમ્મી પપ્પા બેસ્યા છે. મમ્મી, તમને લાગે દર્શન થશે આજે? હા, તો દર્શન તો થશે જ ને. દર્શન થશે? આજ બહુ મોટી લાઈન હતો. તો આપણે લાઈન જો કેટલી બધી લાઈન છે. અહીંયા લોકલના તો જો કેવું કે ખબર, આ તો નોર્મલ છે. નોર્મલ જ છે ને. તો હજી કલાક લાઈન બાકી છે દર્શન ચાલુ થવાની, એટલે લાઈનમાં ઉભા રહી ગયા છે. અચ્છા, તો આપણે હવે અહીંયા બેસીએ, પછી જ્યારે નંબર આવે ત્યારે જઈએ અને ફોન અલાઉડ હોય તો તમને બતાવીએ. આવી ગયા છીએ અમે મંદિરે. જો કેટલી ભીડ છે પાછળ. તો ફ્રેન્ડ્સ, હવે અત્યારે મંદિર આવી ગયા છે. મંદિરમાં લાઈન બહુ જ લાંબી છે, કારણ કે વચ્ચે મંદિર 6:30 થી 8 વાગ્યા સુધી બંધ રહે છે. તો તમે બી ક્યારે આવતા હોય તો એ ટાઈમે આવજો. સવારે 5:30 થી 6:30 ખુલ્લું હોય છે અને પછી 8 વાગ્યાથી લઈને 12 વાગ્યા સુધી મંદિર ખુલ્લું હોય છે. એટલે એના લીધે જો અત્યારે ખાસી એવી લાઈનો લાગી છે. એક સાથે 4-5 લાઈનો છે. અને એમાં બી અહીંયાના જે લોકલ છે એમનું તો કહેવું એવું છે કે આ તો નોર્મલ છે, આ ભીડ જ ના કહેવાય. જ્યારે આપણને તો એવું લાગે કે બધી બહુ ભીડ છે, એ કે આ તો કંઈ નોર્મલ જ છે, આ તો કશું ના કહેવાય. તો હવે અંદર અમે જઈએ છીએ અને તમને દર્શન બી કરાવીએ. બોલો સાવરિયા શેઠ કી જય. શેઠ આવી ગયા છે. મંદિરના દર્શન કરો, શિખરના દર્શન કરો. મંદિર, આ મંદિરનું ચોક છે, બધું મંદિરનું ગાર્ડન, મંદિરનું સ્પેસ ને બધું. મંદિરે જઈએ છીએ, હજી નજીક જઈએ છીએ મંદિરના દર્શન કરવા માટે. તમને બી કરાય. મંદિરમાં અંદર આવી ગયા છીએ, હવે દર્શન કરવા જઈ રહ્યા છીએ. મંદિરનું પરિસર મારા ખ્યાલથી 2 કિલોમીટર લાંબુ હશે. તો હવે ત્યાંથી ગોળ ફરીને હવે મંદિરમાં આવ્યા છીએ અને ભાવિ ભક્તોની ભીડ પણ ઘણી બધી જોવા મળી રહી છે. બોલા સાવરિયા શેઠની જય.
ની જય। सवरिया तेरी कृपा से चलती नैया तू ही है बस मेरा खिवैया ओ सवरिया सेठ तेरे चरणों में अर्पण सांसों की पूंजी और ये जीवन समर्पण सवरिया। ફ્રેન્ડ સાવરિયા શેઠના મંદિરના અંદર આવી ગયા છે દર્શન કરવા માટે બધાના દર્શન કરાવીએ યુટ્યુબ ફેમિલીના દર્શન બધાના દર્શન ભીડ કેટલી બધી છે ભીડ કેટલી બધી છે આજે રેગ્યુલર ચાલુ દિવસ છે તો બી ભીડ એટલી બધી છે મંદિરમાં ભીડ જુઓ કેટલી બધી છે सवरिया तेरी कृपा से चलती नैया तू ही है बस मेरा खिवैया ओ सवरिया सेठ तेरे चरणों में अर्पण सांसों की पूंजी और ये जीवन समर्पण सवरिया सेठ जय हो तेरी सवरिया सेठ सवरिया तेरी कृपा से चलती नैया तू ही है बस मेरा खिवैया ओ सवरिया सेठ तेरे चरणों में अर्पण सांसों की पूंजी और ये जीवन समर्पण सवरिया तेरी कृपा से चलती नैया तू ही है बस मेरा खिवैया ओ सवरिया सेठ तेरे चरणों में अर्पण सांसों की पूंजी और ये जीवन સેટમાં ભીડ જુઓ કેટલી બધી છે ભીડ જુઓ ફ્રેન્ડ્સ મમ્મી અત્યારે બનાવી રહી છે ઘર તો મમ્મી ઘર બનાવતા આવડે તમને મસ્ત ઘર બનાવશો તમે જોઈએ કેટલા માળનું ઘર બને છે। જે તમે બનાવશો ને સાવરિયા શેઠજી આપશે એવું કહેવામાં આવે જો અહીંયા બધાય ઘર બનાવે ત્યાં બી ઘર છે બધાના જો. હા. પછી ત્યાં બી બહુ બધા તો અત્યારે મમ્મી બનાવી રહી છે મમ્મી તમે બનાવશો તો કેટલા માળનું બનાવશો જેટલા પણ આ જો ફ્રેન્ડ્સ તમે બી ક્યાંય બનાવતા હોય તો કોઈનું ઘર તોડી અને તોડવાનું ને પોતાના પથ્થર નહીં લેવાના તમારા બીજા શોધીને કરવાના જેમ કે જો મમ્મી કરી રહી છે જો મમ્મીએ ત્યાં પાછળ પડેલા પથ્થર લઈને મમ્મીએ ઘર બનાવ્યું તો હવે ચલો હું બી હવે ઘર બનાવું તો લો મમ્મી હું હવે ઘર બનાવું પકડો તો જો ફ્રેન્ડ્સ આ મમ્મીએ ઘર બનાવ્યું જો તૂટી ગયું પણ તમારું એક તો સરખું ગયું ને જો ફ્રેન્ડ્સ એક બની ગયું અને આ બીજું બની ગયું બે ઘર બનાવી દીધા છે 1 2 3 4 5 6 માળનું 1 2 3 4 હવે રુદ્રભાઈ બી બનાવી દે છે આ જો રુદ્રની મદદ કરીએ સીધા સીધા પત્તા હમણાં રેપર લગાવી દેવાનો હતો સીધા સીધા પત્થર આ પથ્થરનો શેપ તો જો ચોકલેટ ચલો જેટલા બને એટલા બને 3 માળનો બનાવી દો ખાલી કઈ વાંધો નહીં ચલો જો મેં બનાવી રુદ્રભાઈએ કઈ વાંધો નહીં રુદ્રભાઈ હંમેશા જોડે જ રહેવાનું છે એટલે કઈ ચિંતા નથી ચલો બહાર નીકળીએ હવે सांसों की पूंजी और ये जीवन समर्पण सवरिया से जय हो तेरी सवरिया से
ફ્રેન્ડ્સ બધા આપણે ધજાના દર્શન કરી લો. બોલો સાવરિયા શેઠની જય. અને બધાને બધી પ્રાર્થના કરી છે કે બધાની મનોકામના પૂરી થાય અને સાવરિયા શેઠ બધાને તેમાં લક્ષ્મીના આશીર્વાદ આપે.